દોસ્તો, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જ્યારથી નિધન થયું છે, અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે દરેક લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે એમની પાસે કેટલી ગાડીઓ અને બંગલા છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એમના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે? તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે એવા પણ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહ્યા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે વિજયભાઈ રૂપાણીના પરિવાર અને ઘરમાં જે છે તાળા લાગ્યા છે. આખરે પરિવારના સભ્યો હવે ક્યાં રહેશે અને વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ એમનો દીકરો અને દીકરી હવે ક્યાં રહે છે અને એમનું મકાન છે એની કિંમત કેટલી છે અને કેટલા મકાન છે, આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દોસ્તો, આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી કે જેમનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયું હતું. ત્યારબાદ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે, જેમાં વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની પણ ખૂબ રડતા જોવા મળી રહ્યા હતા. એમનો દીકરો અને દીકરી છે એ પણ વિદેશની ધરતી ઉપરથી ભારત આવી જાય છે, એમના પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરે છે અને રાજકોટ મુકામે એમનું વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ શરીર છે એમને લઈ જવામાં આવે છે. રાજકોટમાં એમની પાર્થિવ યાત્રા જે છે શરીરની કાઢવામાં આવે છે અને ત્યારબાદ એમની જે કાંઈ પણ અંતિમ વિધિ છે દીકરા વૃષભ રૂપાણી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીનો સાચો વારસદાર એમનો દીકરો વૃષભ રૂપાણી છે. વૃષભ રૂપાણી આમ તો વિજયભાઈ રૂપાણીને 2 દીકરાઓ હતા, પરંતુ એક દીકરો હાલમાં જીવિત છે જેનું નામ વૃષભ રૂપાણી છે. નાનો દીકરો પૂજિત હતો કે જે 3 વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો. ત્યારે દોસ્તો, વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાત રાજ્યના સંવેદનશીલ વ્યક્તિ હતા, પૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા, અને એમના બંગલાઓની વાત કરવામાં આવે તો એમને 2 બંગલાઓ છે. એમાં રાજકોટ મુકામે એમનું એક ઘર છે, તો બીજું ઘર એમનું ગાંધીનગર મુકામે સરકારી હોય છે. ત્યારે સરકારશ્રી દ્વારા પણ એમને અલગ અલગ અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય છે. હાલમાં જેમની સંપત્તિ મામલે કેટલાક અહેવાલો જાણી શકાય છે કે જેમાં વિજયભાઈ રૂપાણીની સંપત્તિ અને પરિવારની વાતો હતી. વિજયભાઈ રૂપાણીના પરિવારમાં આમ તો હવે 4 સદસ્યો છે, જેમાં વિજયભાઈ રૂપાણી, એમના ધર્મપત્ની એટલે કે અંજલિબેન રૂપાણી, એમનો દીકરો અને દીકરી, આ ઉપરાંત દોસ્તો એના દીકરા વૃષભ રૂપાણીના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને એમની દીકરી જે છે રાધિકા રૂપાણી, એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે. દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે, તો દીકરી રાધિકા રૂપાણી લંડનમાં રહીને પોતાના પતિ સાથે અભ્યાસ કરે છે અને ત્યાં રહે છે. ત્યારે વિજયભાઈ રૂપાણી એમની દીકરીને મળવા માટે લંડન જ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક આ ઘટના બની અને પોતે અનંતની વાટ પકડી લેશે. રાજકોટ મુકામે એમનું ઘર ખૂબ શાંત થઈ ચૂક્યું છે, સોપો પડી ગયો હોય એવું લાગે છે, કારણ કે અચાનક આ વ્યક્તિના નિધન થતાની સાથે જ એમનું ઘર પણ હવે બંધ થઈ ગયું છે. કારણ કે વિજયભાઈ રૂપાણી એમના ઘર રાજકોટ મુકામે જ રહેતા હતા, ત્યાંથી લઈને અલગ અલગ કાર્યો કરતા હતા અને ત્યારબાદ એમની પાસે ગાડીઓની પણ કોઈ કમી નથી. દોસ્તો, એમની પાસે ઘણી બધી ગાડીઓ છે, સરકારી ગાડીઓ તો હોય જ છે, પરંતુ પોતાની 1206 નંબર પ્લેટવાળી પણ કેટલીક પોતાની ગાડીઓ છે. ત્યારે દોસ્તો, મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી એમના કાર્યકાળ દરમિયાન એક સંવેદનશીલ વ્યક્તિ હતા, દરેક લોકોને મળવાનું પસંદ કરતા હતા અને ત્યારબાદ એમના નિધન થતાની સાથે જ સૌ લોકો ભાવુક બન્યા છે. આખરે એમના ચાહક મિત્રો, સમાજ, રાજકીય જગત અને તમામ વ્યક્તિઓ જે વિજયભાઈ રૂપાણીના ચાહકો હતા એ સૌ ઘેરા શોકમાં ડૂબ્યા છે. રાજકોટ અને સમગ્ર ગુજરાત ખાસ કરીને ઘેરા શોકની અંદર હતું. ત્યારે પરિવાર વિશેની અને એમના સંપત્તિ વિશેની કેટલીક વાતો અમે તમારા સુધી પહોંચાડવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કર્યો છે. ત્યારે દોસ્તો, આપે કમેન્ટ બોક્સના માધ્યમથી હજુ સુધી આ દિવંગત આત્માઓ માટે શાંતિની પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. આશા રાખીએ છીએ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.